મિત્રો હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાન સંબંધિત અમુક સાધનોની ચર્ચા કરવાના છીએ। જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો ચેનલ સાથે પહેલેથી જોડાયેલા તો વિડીયોને શેર કરી દેજો। મિત્રો પહેલા વોલ્ટ મીટરની વાત કરીએ તો વોલ્ટ મીટરનો ઉપયોગ થાય છે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે તફાવતને માપવા માટે વોલ્ટ મીટર વપરાય છે। ગેલ્વેનોમીટરની વાત કરીએ તો ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની દિશાની હાજરીની ચકાસણી કરવા માટે વપરાય છે। એ મીટરની વાત કરીએ તો એ મીટર એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ મૂલ્યની જાણકારી માટે વપરાય છે। બેરોમીટર તો મિત્રો તમે જાણતા જ હશો, જે દબાણ છે દબાણનું માપન, હવાના દબાણનું માપન માટે બેરોમીટર વપરાય છે। હાઇડ્રોમીટર તો હાઇડ્રોમીટર એ પ્રવાહીની વિશિષ્ટ ઘનતાનું માપન કરવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે। હાઇડ્રોમીટર જેવું હાઇગ્રોમીટર, મિત્રો ધ્યાન રાખજો, હાઇડ્રોમીટર અને હાઇગ્રોમીટર બંને અલગ છે। હાઇગ્રોમીટર એ હવામાં રહેલો જે ભેજ છે એ ભેજનું માપન કરવા માટે વપરાય છે। એવી જ રીતે સ્પેક્ટ્રોમીટરની વાત કરીએ તો સ્પેક્ટ્રોમીટર એ પ્રકાશની તરંગ લંબાઈ માટે વપરાય છે। સ્પીડોમીટર તો સ્પીડોમીટર એ આપણે વાહનો જ્યારે ચલાવતા તો વાહનોની જે આગળના ભાગમાં જે લાગેલું હોય છે કિલોમીટર બતાવે છે એ શું છે, વાહનની ઝડપ માટે વપરાય છે। એનિમોમીટરની વાત કરીએ તો પવન છે, પવનની ઝડપ માપવા માટે વપરાય છે। લેક્ટોમીટર તો લેક્ટોમીટરનું કામ શું છે તો લેક્ટોમીટર એ દૂધની ઘનતા માટે વપરાય છે, એનું માપન કરવા માટે વપરાય છે। એલ્ટિમીટરનું કામ શું છે તો કે ભાઈ ઉડતું વિમાન હોય, વિમાન ઉપર જતું હોય તો એની ઊંચાઈ માપવા હોય તો શેના માટેથી વપરાય તો એ એલ્ટિમીટરની મદદથી એની ઊંચાઈ માપી શકાય છે। મેનોમીટરની વાત કરીએ તો મેનોમીટર એ ગેસનું દબાણ જાણવા માટે વપરાય છે। ઇલેક્ટ્રોસ્કોપ, તમે જ્યારે 8મું ધોરણમાં ભણતા તો 8મા ધોરણમાં ઇલેક્ટ્રોસ્કોપનો પ્રયોગ આવે છે। જે પદાર્થ છે પદાર્થનું વીજભાર દર્શાવવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે। ગાયરોસ્કોપ પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે એની અસર દર્શાવવા માટે વપરાય છે। પેરિસ્કોપ તો બધા જાણો છો કે સમુદ્રની સપાટીની અંદર રહીને બહારની સપાટીનું અવલોકન કરવા માટે, જેને સબમરીનમાં બધે વપરાય છે। કેલિડોસ્કોપ તો કેલિડોસ્કોપ ગુણાંક પ્રતિબિંબો છે એ મેળવવા માટે થાય છે। પછી સિસ્મોગ્રાફ, બધાને ખબર છે કે ધરતીકંપ આવે તો ધરતીકંપની જે તીવ્રતા હોય તીવ્રતાનું માપન કરવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે। ગ્રેવીમીટરની વાત કરીએ તો ભાઈ પાણીની સપાટી પર તેલની હાજરી જાણવા માટે વપરાય છે। ટેલિસ્કોપ અવકાશીય પદાર્થોનું અવલોકન માટે, નિરીક્ષણ માટે। પછી ઓડોમીટરની વાત કરીએ તો વરસાદનું માપન માટે વપરાય છે। મિત્રો તમારે ફેધોમીટર, કયું ફેધોમીટર શેના માટે વપરાય છે એ કોમેન્ટમાં જણાવવાનું છે। જોઈએ છે કેટલા લોકોને આવડે છે। ત્યાં સુધી ટાટા, બાય બાય।